નસીબ જ્યારે મહેરબાન થાય ત્યારે કંગાળ પણ કરોડપતિ બની જાય છે. તેવું જ અમેરિકામાં બન્યું છે. જ્યોર્જિયાના વુડસ્ટોકમાં એક ગુજરાતીની નાનકડી દુકાને કોઈનું નસીબ પલટાવી નાખ્યું છે. 21 કરોડ રૂપિયાની જેકપોટ લોટરીએ આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે. કોણ છે એ નસીબદાર અને કઈ રીતે આ ચમત્કાર થયો? જાણો આ અહેવાલમાં, જે તમને પણ આશા આપશે. મિત્રો, આજે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યથી એક ખૂબ જ આનંદના સમાચારો કહી શકાય તેવા આવી રહ્યા છે. વુડસ્ટોક નામના શહેરમાં એક નાનકડી કન્વીનિયન્સ સ્ટોર વેસ્ટ માર્ટ એક એવી ઘટના બની ત્યાં જેમણે આખા શહેરને ગુંજતું કરી દીધું છે. આ સ્ટોરના માલિક આપણા એક ગુજરાતી ભાઈ અનિલ પટેલ છે, જેમની દુકાનમાંથી વેચાયેલી એક સ્ક્રેચ ઓફ ટિકિટે કોઈ અનામી વ્યક્તિને $25 લાખ એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો અંદાજે 21 કરોડ રૂપિયાનો જે માલિક બનાવી દીધો છે. આ કોઈ સામાન્ય રકમ નથી અને આ લોટરી જીતવાની શક્યતા 12 લાખે એક હોય છે, જેમનો મતલબ છે કે વિજેતાનું નસીબ ખરેખર જોરદાર હશે. આ સમાચાર ત્યારે બહાર આવ્યા જ્યારે જ્યોર્જિયાના લોટરીના અધિકારીઓ એક મોટો સેરેમોનિયલ ચેક લઈને અનિલ પટેલની દુકાને પહોંચ્યા. આ દ્રશ્ય ખરેખર જોવા જેવું હતું. અનિલ પટેલે ગર્વ સાથે તે ચેક પકડ્યો હતો, કારણ કે તેમની દુકાન હવે આખા રાજ્યમાં નસીબદાર દુકાન તરીકે ઓળખાવામાં આવી છે, કે ઓળખવા લોકો લાગ્યા છે. તમે જાણો છો કે અમેરિકામાં ગુજરાતીઓ ગેસ સ્ટેશન અને સ્ટોર ચલાવવામાં કેટલા પાવરફુલ છે, અને જ્યારે આવી કોઈ મોટી લોટરી આપણી દુકાનથી લાગે ત્યારે તે સમાજ માટે પણ ગૌરવની વાત છે. વિજેતાએ 16 માર્ચ 2026ના રોજ આ ઇનામનો દાવો કર્યો હતો, પરંતુ તેમણે પોતાની ઓળખ છુપાવી રાખી છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં નિયમ છે કે જો તમે મોટી રકમ જીતો તો સુરક્ષાના કારણોસર તમારું નામ ગુપ્ત રાખી શકાય છે. આ $25 લાખની જેકપોટ જે ગેમમાં લાગી છે તે ગેમનું નામ કેશ મલ્ટીપ્લાયર છે, જે $20ની ટિકિટ આવે છે. લોકો પોતાની રોજિંદી જિંદગીમાં વસ્તુઓ લેવા માટે વેસ્ટમાર્ટ જેવી દુકાને આવતા હોય છે અને અનાયાસે એક ટિકિટ ખરીદી લેતા હોય છે. કોને ખબર હતી કે એ $20નું રોકાણ $25 લાખમાં બદલાઈ જશે? અનિલ પટેલ જેવા વેપારીઓ માટે પણ આ એક મોટી તક છે, કારણ કે જ્યારે કોઈ પણ મોટું ઇનામ લાગે ત્યારે તે ટિકિટ વેચનાર દુકાનદારને પણ લોટરી બોર્ડ તરફથી બોનસ કમિશન મળતું હોય છે, જે હજારો ડોલરમાં હોઈ શકે છે. આ પૈસાથી અનિલભાઈ પોતાની દુકાનનો વધુ વિકાસ પણ કરી શકશે અને પોતાના સ્ટાફને પણ મદદ કરી શકશે. જ્યોર્જિયા લોટરી દ્વારા જે કમાણી થાય છે તેમનો ઉપયોગ રાજ્યના શિક્ષણ વિભાગમાં થાય છે, જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળે છે. એટલે કે આ લોટરી માત્ર લોકોના નસીબ જ નથી ખોલતી, પણ હજારો બાળકોના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવે છે. વુડસ્ટોક જે અત્યારે ઝડપીથી વિકાસ પામી રહ્યું છે, ત્યાં આ સમાચાર પછી લોકોમાં એક અલગ જ ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે. લોકો હવે ખાસ અનિલ પટેલની દુકાને ટિકિટ લેવા જઈ રહ્યા છે અને આશા સાથે કે કદાચ તેમનું નસીબ પણ ત્યાં છુપાયેલું હોઈ શકે. આ કિસ્સો આપણને યાદ અપાવે છે કે મહેનત તો જરૂરી છે, પણ ક્યારેક કિસ્મત જે હોય તે પણ સાથ આપી જાય. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આ એક પ્રેરણાદાયી વાત છે. જો તમે ઈમાનદારીથી પોતાનો વ્યવસાય કરો છો તો કુદરત પણ તમને કોઈને કોઈ રીતે આશીર્વાદ આપે જ છે. વિજેતા ભલે કોઈ પણ હોય, પણ આ જંગી રકમથી તેમના પરિવારનું નસીબ ચોક્કસ બદલાઈ ગયું અને અનિલ પટેલની દુકાન હવે વુડસ્ટોકનું નવું લેન્ડમાર્ક બની ગઈ છે.